આવું નબળું પ્રધાનમંડળ બન્યું. હું ક્યાંય બોલીશ તો તમને બધાને એમ લાગશે ને સૌરાષ્ટ્રના લોકોને એમ લાગશે કે જયેશ રાદડિયાની ફેવરમાં બોલું છું. નથી જિલ્લા પંચાયતોમાં જીતા, નથી નગરપાલિકામાં નથી જીતા. એવા પ્રથમ વખત ચૂંટાયેલા લોકોને મંત્રીમંડળની અંદર તમે સ્થાન આપો. સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું. મંત્રીઓ પોતપોતાના કામે લાગી ગયા. પોતાની ચેમ્બરો સોંપાઈ ગઈ, પોતાના બંગલાઓ સોંપાઈ ગયા, પોતાની ગાડીઓ, પોતાની સુરક્ષા સોંપાઈ ગઈ. પરંતુ ગુજરાતની અંદર વિપક્ષ જે છે તે મંત્રીમંડળને લઈને ચર્ચાઓ તેજ કરી રહી છે. ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મહત્વપૂર્ણ સમાચાર ન્યૂઝ રૂમની ટીવી સ્ક્રીન પર આપને લઈને આવ્યો છું. મંત્રીમંડળને લઈ વિપક્ષે ગંભીર પ્રહારો કરતા જોવા મળ્યા છે. નવા મંત્રીઓ સામે વિપક્ષ નેતાએ ગંભીર આરોપો લગાવ્યા હોવાના સમાચાર. ન્યૂઝ રૂમ પર વિપક્ષ નેતાએ સૌથી મોટા આરોપો નવા મંત્રીમંડળ સામે લગાવ્યા છે. વિપક્ષ નેતા લલિત વસોયાએ ગંભીર આરોપ લગાવ્યા છે. અમારા વિશેષ કાર્યક્રમ ગર્જનાદ થાય છે તેની અંદર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે હું બોલીશ તો બધાને લાગશે કે હું રાદડિયાની ફેવરમાં બોલ્યો છું. તેવી વાત એ વસોયાએ કરી. બિન અનુભવી લોકોને મંત્રીમંડળમાં સ્થાન અપાયું, ક્યાંય જીત્યા નથી અને મંત્રી બનાવી દેવામાં આવ્યા તેવા આરોપ લલિત વસોયાએ લગાવ્યા છે. પ્રથમ વખત ચૂંટાયેલા લોકોને સીધા જ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે તેવી વાત વસોયાએ કરી છે. જે રાજકારણમાં પહેલી વાર આવ્યા એને સીધા જ મંત્રી બનાવ્યા હોવાની વાત લલિત વસોયાએ કરી છે. બાવળિયા અને મોઢવાડિયાની વાત એ અનુભવી માણસ હોવાની વાત પણ લલિત વસોયાએ કરી. બિન અનુભવી લોકો સત્તામાં બેસીને કંઈ કરી જ ન શકે તેવો આરોપ લલિત વસોયાએ લગાવ્યો. 1960 પછી પહેલી વાર નબળું પ્રધાનમંડળ બન્યું હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે. શપથવિધિ સમારોહ પણ થઈ હતી. આપ સૌએ દ્રશ્યો જોયા હતા. રાજ્યપાલથી લઈને ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ દિગ્ગજ નેતાઓ, જેપી નડ્ડાથી લઈને તમામે તમામ નેતાઓ એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સૌ કોઈની નજર હતી કે ભાઈ જે ચર્ચાઓ ચાલે છે જે નામ પર તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે અને નામ હતું જયેશ રાદડિયાનું. પરંતુ મંત્રીમંડળમાં જયેશ રાદડિયાને સ્થાન ન અપાતા કેટલાક લોકો એ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાને ન લઈને ખૂબ ખોટું કર્યું છે. આવનારી સમયમાં જે ચૂંટણીઓ છે તેમાં ભારતીય જનતા પાર્ટીને જયેશ રાદડિયાની પણ જરૂર પડશે તેવી વાત લોકમુખે ચર્ચાઈ રહી હતી. અને એની વચ્ચે ગર્જનાદમાં અમારા વિશેષ કાર્યક્રમમાં લલિત વસોયાએ એવું કહ્યું કે જે અનુભવી હતા તેને લેવાની જરૂર હતી. એટલે સ્પષ્ટપણે સંદેશો એવો હતો કે લલિત વસોયા ભલે વિપક્ષમાં છે પરંતુ એ પણ માની રહ્યા હતા કે જયેશ રાદડિયા એક મજબૂત વ્યક્તિ છે, એ જ મજબૂત નેતા છે, લડાયક નેતા છે, અનુભવી નેતા છે, તેને મંત્રીમંડળમાં સ્થાન આપવું ખૂબ જરૂરી હતું. પરંતુ એણે એવું કહ્યું કે હું કદાચ હમણાં બોલીશ તો પછી લોકમુખે એવી ચર્ચા થશે કે હું રાદડિયાની ફેવરમાં બોલ્યો છું તેવી વાત લલિત વસોયાએ કરી. નવા મંત્રીમંડળમાં જે નવા ચહેરાઓ જેને આપવામાં આવ્યા એ નવા ચહેરાઓ જેને આપવામાં આવ્યા તેની સામે આરોપો લગાવ્યા કે એ નવા લોકો સત્તામાં બેસીને કંઈ પણ કરી નથી શકવાના. અમારા વિશેષ કાર્યક્રમમાં શું કહ્યું લલિત વસોયાએ આવો પહેલા એમને સાંભળીએ. પદમાં સૌથી પહેલા જોવાતું જાતિગત સમીકરણ. આ વખતે જે નવું મંત્રીમંડળ જાહેર થયું એને પહેલા તો કઈ રીતના જુઓ છો? જો એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે. તો સરકાર છે ને, ગુજરાતના તમામ નાગરિકોની સરકાર બેઠી છે, તો સરકારનું મંત્રીમંડળ કેવું છે તો તમારો બોલવાનો હક છે લલિતભાઈ. જો મારો બોલવાનો, તમે જાતિવાદ, જાતિના સમીકરણોનું પૂછ્યું એટલે માની લો કે હું ક્યાંય બોલીશ તો તમને બધાને એમ લાગશે ને સૌરાષ્ટ્રના લોકોને એમ લાગશે કે જયેશ રાદડિયાની ફેવરમાં બોલું છું. પરંતુ બિન અનુભવી લોકો કે જેને સત્તામાં નથી, ક્યાંય તાલુકા પંચાયતમાં જીતા નથી, જિલ્લા પંચાયતોમાં જીતા નથી, નગરપાલિકામાં નથી જીતા, એવા પ્રથમ વખત ચૂંટાયેલા લોકોને મંત્રીમંડળની અંદર તમે સ્થાન આપો. ભાઈ વાળાને સ્થાન આપો,
તમે રીવાબાને સ્થાન આપો, એટલે મોટા કૌશિક પ્રમાણમાં વેકરિયાને જોઈએ તો સ્થાન લગભગ આપો. 11 થી 12 જણા એવા છે કે જે પહેલી વખત ધારાસભ્ય બન્યા છે અને તેઓ મંત્રી બન્યા છે. આપણો પહેલી વખત ધારાસભ્ય ચૂંટાણા છે, પણ રાજકારણમાં જ પહેલી વખત આવ્યા છે. એ પેલા કે તાલુકા પંચાયત નગરપાલિકાઓમાં ચૂંટાણા નથી. એને વહીવટી બાબતનું જ્ઞાન નથી. આ કુંવરજીભાઈ કે અર્જુનભાઈ છે તો એ અનુભવી માણસ છે, અને જે વાસ્તવિક વાત છે એ સ્વીકારવી પડે. બિન અનુભવી માણસો સત્તામાં બેસી અને કાંઈ કરી ન શકે, ઉકાળી ન શકે. અને અત્યારે અધિકારી જે રાજ જે પ્રમાણે ચાલે છે એ અધિકારીઓ સ્વાભાવિક છે કે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવા બિન અનુભવી લોકોને ગાંઠે પણ નહીં. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે પ્રધાનમંડળ હું નહીં, હું તો ઘણા બધા મીડિયાના મિત્રો સાથે પણ ચર્ચા કરતા હોય તો એવું કહે છે 1960માં ગુજરાતની સ્થાપના થયા પછી પહેલી વખત આવું નબળું પ્રધાનમંડળ બન્યું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.